નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ બ્રાઉઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા મિશન 2.5 લાખ વૃક્ષો અંતર્ગત ટાઉન હોલ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. નવસારી શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન 2.5 લાખ વૃક્ષો અભિયાનને વેગ આપવા માટે ટાઉન હોલ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, એનજીઓઝ જેવા કે જેસીઆઈ, રોટરી ક્લબ, ઉત્કર્ષ મંડળ જેવા સામાજિક સંગઠનો, એસોસિએશનો, નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને નામચીન કંપનીઓ જેવા કે વારી સોલાર, ગોલ્ડી સોલાર, મહિન્દ્રા બ્રધર્સ, નવસારી વગેરેના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આગામી સમયમાં નવસારીમાં 2.5 લાખ વૃક્ષો વાવવાના ટાર્ગેટને અચીવ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવસારીના મંદિર ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનું નામ છે ખાપાભાઈ ભરતભાઈ હળપતિ, કે જે એથાણ ગામનો રહેવાસી છે અને તેના પિતા મંદિર CSC ખાતે સારવાર લઈ રહ્યા હતા અને ત્યારે ત્યાં ગયો હતો. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 2 દિવસ અગાઉ તે ત્યાંથી બહાર ગયો હતો અને ત્યારબાદ તેનો કોઈ અતોપતો ન હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે મળ્યો ન હતો. પરંતુ આજ રોજ તેનો મૃતદેહ તળાવમાં તરતો દેખાયો હતો અને જેથી કરીને સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી ને ફાયરની ટીમ આવી હતી. ગ્રામજનોએ તેના મૃતદેહને બહાર કાઢી બહાર કાઢીને જોતા તેની ઓળખ ખાપાભાઈ ભરતભાઈ હળપતિ તરીકે થઈ હતી. તેની ઉંમર આશરે 35 વર્ષ છે. તેના 3 સંતાનો છે અને આ યુવકના મોતથી પરિવાર પર ભારે આફત આવી પડી છે. નવસારી જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં નવસારી ટાઉન હોલ ખાતે નાગરિકો, પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉત્સાહભેર યોગ કર્યા. યોગ એ માત્ર એક શારીરિક કસરત નથી, પરંતુ તે મન, વચન અને કર્મની શુદ્ધિનો પવિત્ર માર્ગ અને આપણી સંસ્કૃતિનો અનમોલ ભેટ છે. આ વાક્ય નવસારી મંત્રી નરેશ પટેલે ઉચ્ચાર્યા હતા. સ્વસ્થ જીવન જીવવા માટે યોગના સંદેશ સાથે સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે જોઈએ આજે યોગ કરવામાં આવ્યા હતા, ત્યારે યોગના અનેક જે કાર્યક્રમો યોજાયા હતા નવસારીમાં, ત્યારે ટાઉન હોલ ખાતે આજે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ધરમપુર શ્રી રાજચંદ્ર આશ્રમ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ધરમપુર, વલસાડ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રી રામચંદ્ર આશ્રમ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ધરમપુરના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય, શિસ્ત અને સકારાત્મક જીવનશૈલીને સમર્પિત નિરંકારી મિશનનો યોગ દિવસ. સદગુરુ માતા સદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પવિત્ર આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંત નિરંકારી મિશનની વિવિધ શાખાઓમાં યોગ અને આધ્યાત્મિક જાગૃતતા પર કેન્દ્રિત કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સત્યાગ્રહ સ્મારક દાંડી ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દાંડી આરોગ્ય, સૌહાર્દ અને સામૂહિક એકતાના અદ્ભુત પ્રદર્શન રૂપી દાંડી સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય સત્યાગ્રહ સ્મારક ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી દ્વારા તેમજ ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગે ગુજરાત નેવલ યુનિટ NCC નવસારી દ્વારા સંપૂર્ણ નિષ્ઠા અને વ્યવસ્થિત સંકલન સાથે કાર્યક્રમનું સફળ સંચાલન આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમરોલી અને ગેજ બેઠકના નવનિર્વાચિત સભ્યોનું સન્માન સમારોહ યોજાયો. ચીખલી ભાજપના આગેવાનો દ્વારા આયોજિત જિલ્લા પંચાયતની સમરોલી અને ગેજ બેઠકના નવનિર્વાચિત સભ્યોનો સન્માન સમારોહમાં અથાગ પરિશ્રમ સાથે જમીન પર કામ કરનારા કદના કાર્યકરોનું પર વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના 9 કેન્દ્રો પર નીટની એક્ઝામ લેવામાં આવી.
ગત માસમાં લેવાયેલી નીટની પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ 21મી જૂનને રવિવાર નીટની રી એક્ઝામ થઈ રહી છે, જેમાં જિલ્લામાં 2558 વિદ્યાર્થીઓએ તબીબ બનવા માટે પોતાના સ્વપ્નને સાકાર કરવા પરીક્ષા આપી રહ્યા છે. તબીબી શાખામાં અભ્યાસ કરવા માંગતા દેશભરના લાખો આશાસ્પદ વિદ્યાર્થીઓનો ભાવિ નીટની પરીક્ષાને નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા લેવામાં આવી છે. પેપર લીક વિવાદ બાદ રવિવાર 21મી જૂનના રોજ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. ખેરગામમાં મોહરમ અનુલક્ષીને પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી દિવસોમાં આવનારા મોહરમનો તહેવાર શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે ખેરગામ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક ખેરગામના PI પિનલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામભાઈ શેખ, ઉપપ્રમુખ નઝીર શેખ, મુસ્લિમ અગ્રણી સોએબ શેખ, હિન્દુ સમાજના અગ્રણી અને રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ ગજ્જર, અરવિંદભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી હોસ્પિટલ ખાતે સ્વર્ગીય ફાલ્ગુનીબેન દેસાઈની સ્મૃતિમાં વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો. નવસારી રોટરી હોસ્પિટલ દ્વારા આજરોજ એક ભવ્ય વિનામૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન સુનિલભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારી રોટરી આઈ હોસ્પિટલના તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને મેનેજમેન્ટના સંપૂર્ણ સહકારથી આ કેમ્પનું સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વર્ગીય ફાલ્ગુનીબેનના પતિ સુનિલભાઈ દેસાઈ અને તેમના સુપુત્ર પરમજીત દેસાઈ કેમ્પને તમામ ખર્ચ સ્વેચ્છાએ ઉપાડીને લોકસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવસારીમાં ઈંડા ચિકનની લારી મૂકવા મુદ્દે થયેલી મારામારીમાં સંડોવાયેલાઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાયા. નવસારી જલાલપુર રોડ પર આવેલા જૈનોની માલિકીની ડાયમંડ ડેરીની પાછળના ભાગે ઈંડા ચિકનની લારી મૂકવા અંગેનો વિવાદ વકરતા ડેરી માલિક અને ઈંડા ચિકનની લારી ચલાવનાર લઘુમતી કોમના ઈસમ વચ્ચે મારામારી થઈ હતી, જે અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મારામારીમાં બંને પક્ષના 5 જેટલા સભ્યોને ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રજા આપતા આજ પોલીસે તેમની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 36°C, જ્યારે લઘુત્તમ તાપમાન 28°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 59% રહ્યું હતું. હવાનું ગતિ 5.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે સ્વર્ગીય જય કિશનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તારીખ 21મી જૂનને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે વાંસદાના જય કિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા વાંસદા ગાંધી મેદાન ખાતે સ્વર્ગીય જય કિશનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે હિન્દી ફિલ્મના ગીતોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંસદાના PI ચાવડા તથા અગ્રણીઓ પ્રદ્યુમનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના પ્રમુખ હરદીપ દેસાઈના માર્ગદર્શન હેઠળ મિનેશ શાહ, મયુર પારેખ, મહેશ પટેલ, નીરજ પારેખ, હરદીપ સગર, ઉમેશ મજમુદાર, જિગ્નેશ શાહ, પ્રીતિબેન મહિડા, મિત્તલબેન ઘરાસિયા તથા પ્રીતિબેન પારેખ દ્વારા હિન્દી ફિલ્મો ગીતોની રજૂઆત કરવામાં આવી હતી.
નવસારીની એબી સ્કૂલમાં અત્યાધુનિક સ્ટેમ્પ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે હંમેશા અવનવા પ્રયોગો અને ગુણવત્તાસભર શિક્ષણ માટે અગ્રેસર રહેતી નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા એબી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યો હતો. આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી દૂર રહીને ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બને તે હેતુથી સારા પરિસરમાં અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટેમ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ સ્થિત દેશની અગ્રગણ્ય કંપની મહારાજ એકેડમીના સહયોગથી શરૂ થયેલી આ અનોખી લેબ માત્ર નવસારી નહીં પરંતુ સંસ્થાની ચીખલી બ્રાન્ચ ખાતે પણ શરૂ કરવામાં આવી છે, જે સમગ્ર પંથકના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની માટે નવી ક્ષિતિજો ખોલશે. નવસારીના અલીફનગરમાં ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ. નવસારી શહેરના અલીફનગર વિસ્તારમાં આવેલા પ્રિન્સ હાઇટ્સની સામે ગત રાત્રે અંદાજ 11:15ની આસપાસ એક વિદ્યુત ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધુમાડાઓને ગોટા નીકળ્યા બાદ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી, જેને પગલે જાણે દિવાળી આવી હોય તેવા ફટાકડા ફૂટતા હતા અને તેવો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો 112 પર કોલ કરતા ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બિલ્લીમોરા ખાતે યોજાયેલા જનકલ્યાણ શિબિરનો 398 લોકોએ લાભ લીધો. બિલ્લીમોરા પાલિકા દ્વારા શહેરના જલારામ હોલ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં 398 જેટલા લોકોએ સરકારી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી સહેલાઈથી પહોંચે તે ઉદ્દેશ્યથી રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બિલ્લીમોરા ખાતે યોજાયેલા જનકલ્યાણ શિબિરમાં લોકોની સુવિધા માટે અલગ અલગ ટેબલો પર PM સૂર્યઘર મફત વીજળી યોજના, વરિષ્ઠ નાગરિકો માટેની વંદના યોજના, આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા, આવક જાતિના દાખલા તેમજ વિવિધ કામ, આરોગ્યલક્ષી તપાસ અને સેવાઓનું આયુષ્માન ભારત જેવી યોજનાઓની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.